જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ 11 વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે. અને સમાજશાસ્ત્રની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા મિત્રો આવી રહી છે, કઈ મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો વાર્ષિક પરીક્ષાની મિત્રો આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આગળ વિડીયોમાં જોઈ ચૂક્યા છે. અને આ વિડીયો મિત્રો આપણે તમારે જે વિભાગ બી શું છે, વિભાગ બી આવે છે, અને વિભાગ બીને મિત્રો જે એક વાક્યમાં જે પ્રશ્ન પૂછાય છે, તો આપણે વિડીયોમાં જોવાના છે. તો મિત્રો, આ વિડીયો આપણે ભાગ 2 છે, કયો છે ભાગ નંબર બીજો છે, કે જેની અંદર આપણે 30 પ્રશ્નો જોવાના છીએ. અને પહેલા વિડીયોમાં આપણે 30 પ્રશ્નો જોયા હતા. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. એટલે આ બધી પ્રશ્નો આવશે, તો વિડીયો પૂરેપૂરો જોજો, જે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો જો એ પ્રશ્ન આપણે શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્ર કયું છે? તો માનવશાસ્ત્ર માનવીના પ્રારંભથી તેના સાંપ્રત જીવન સુધીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાનો અભ્યાસ કરે છે. બરોબર છે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય શું છે? તો મિત્રો, અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય માનવીના આર્થિક સંબંધોને સમજવાનું છે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે કોના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે? તો રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. નીચેની વિભાવનાઓ સમજાવવાની છે. કોની? જે નીચેની વિભાવનાઓ આપી સમજાવવાની છે, જો પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા આપી સમાજ વિશે આપણે ચર્ચા. કોના વિશે? સમાજ વિશે આપણે ચર્ચા કરવાની. તો સમાજ વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. કોના વિશે? સમાજ વિશે. તો સમાજ કોને કહેવાય? તો સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે. માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય છે. બરોબર છે. બીજું આપણે જોઈએ સમૂહ વિશે. તો સમૂહ કોને કહેવાય? તો સમૂહ વિશે આપણે ચર્ચા કરીએ. તો સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે? જોઈએ કે સામાજિક ધોરણો કોને કહેવાય? તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક જે નિયમો છે, એને સામાજિક ધોરણો કહી શકાય. સામાજિક વર્ગ જોઈએ કોને કહેવાય? તો સામાજિક વર્ગ કોને કહેવાય? તો સામાજિક વર્ગ કોને કહેવાય? તો કે માનવીમાં કોઈક બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય અને આ સમાનતાને આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, તે સામાજિક વર્ગ કહે છે. દાખલા તરીકે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. આર્થિક વર્ગના આધારે વ્યક્તિનો સમાન સામાજિક દરજ્જો હોય છે. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવવાની. તો સામાજિક નિયંત્રણ મિત્રો 2 પદ્ધતિઓ છે. કઈ? તો ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને બીજી અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાજિક સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? તો જોઈએ એનો જવાબ શું છે કે સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ખ્યાલો કે વિભાવના. કયું? ખ્યાલો કે વિભાવના એટલે શું? તો ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોઈપણ વિજ્ઞાનના ખ્યાલો કેવા હોય છે? તો કોઈપણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય તેવા અને ઘટનાને સમજાવી શકાય તેવા હોય છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જ્ઞાનેન્દ્રિયો કેટલી છે અને કઈ છે? તો મિત્રો, જ્ઞાનેન્દ્રિયો 5 છે. કઈ છે? તો આંખ, કાન, નાક, જીભ અને ચામડી 5 છે. કઈ છે? પહેલી આંખ છે, બીજા નંબરની કાન છે, ત્રીજી નાક છે, ચોથી જીભ છે, પાંચમી ચામડી છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. માનવ સમાજ એટલે શું? માનવ સમાજ કોને કહેવાય? તો ભાષા, સહિયારા મૂલ્યો, રક્ષણ અને પોષણની વ્યવસ્થા, પ્રત્યાયન, સામાજિક સંબંધોની ગૂંથણી એમ વિવિધ રીતે વિકસેલી સંસ્કૃતિ ધરાવતો જે સમાજ છે, એને માનવ સમાજ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. માનવેતર સમાજ કોને કહેવાય? તો માનવ સમાજ કોને કહેવાય? તો જે સમાજમાં વસ્તીની જાળવણી, કાર્ય વિભાજન, સામાજિક સંગઠન, સામાજિક વ્યવસ્થાની જાળવણી વગેરે સામાજિક જરૂરિયાતો સંતોષવાની રીતો આનુવંશિકતા પર રચાયેલી હોય તે સમાજને માનવેતર સમાજ કહેવાય છે. પ્રશ્ન આગળ જોઈએ કે માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતોમાં સમાનતા ધરાવે છે? તો માનવ સમાજ અને માનવેતર સમાજ સહજીવનની સમાનતા ધરાવે છે. બંને સમાજ સભ્યોની વસ્તીની જાળવણી, ભરણપોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન, સમૂહ એકતા વગેરે જરૂરિયાતો સંતોષવાની પ્રવૃત્તિઓની સમાનતા ધરાવે છે.
પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા માનવેતર જીવોમાં સામૂહિક જીવન જોવા મળે છે? તો ઉદય, મધમાખી, કીડી, ઉરાંગુટાંગ, ગોરીલા, ચિમ્પાન્જી વગેરે માનવેતર જીવોમાં સામૂહિક જીવન જોવા મળે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજશાસ્ત્રીય કયો છે? સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને કઈ રીતે વર્ણવવામાં આવે છે? તો સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. મેકાઈવર અને પેજ કોણ? મેકાઈવર અને પેજ સમાજને કઈ રીતે પરિભાષિત કરે છે? તો મેકાઈવર અને પેજ સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. સમાજ પોતાનું સાતત્ય કઈ રીતે જાળવી રાખે છે મિત્રો? તો જોઈએ કે પ્રજનન અને તેના પરિણામે જન્મતા બાળકોના સમાજીકરણ દ્વારા સમાજ પોતાનું સાતત્ય જાળવી રાખે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સમુદાય એટલે શું? સમુદાય કોને કહેવાય? તો સમુદાય એ એવો પ્રાદેશિક સમૂહ છે કે જેમાં લોકો વચ્ચે કાર્ય વિભાજન અને પરસ્પરાવલંબનને કારણે એક સમૂહના હોવાની સભાનતા હોય છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. મેકાઈવર અને પેજ સમુદાયની કઈ વ્યાખ્યા આપે છે? તો મેકાઈવર અને પેજના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સમુદાયનું સંગઠન સાથી નબળું પડતું જાય છે. તો ભૌગોલિક ગતિશીલતા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રિયાને કારણે તથા આધુનિક ટેકનોલોજીના વિકાસના કારણે સમુદાયની વ્યક્તિઓનો સંબંધ અને ગતિશીલતા વિશ્વ સ્તરે થઈ શકતી હોવાથી સમુદાયનું સંગઠન નબળું પડતું જાય છે. પ્રશ્ન આપણે 50 જોઈએ. કિંગ્સલે ડેવિસે સમુદાયના કયા બે માપદંડો દર્શાવે છે? તો કિંગ્સલે ડેવિડે સમુદાયના આ બે તો કયા છે? એક પ્રાદેશિક નિકટતા અને બીજું છે સામાજિક સંપૂર્ણતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આધુનિક સમુદાયમાં કેવા તફાવતો જોવા મળે છે? તો આધુનિક સમુદાયની અંદર આર્થિક, ભાષાકીય, જ્ઞાતિ આધારિત કે સંપ્રદાય આધારિત તફાવતો જોવા મળે છે. સામાજિક સમૂહ એટલે શું? સામૂહિક સમૂહ કોને કહેવાય? તો બે કે તેથી વધુ વ્યક્તિઓ સમાન પ્રકારના હોવાની સભાનતા સાથે કોઈ સામૂહિક હેતુ કે ઉદ્દેશ્યથી સામાજિક આંતરક્રિયા કરે ત્યારે તેને સામાજિક સમૂહ કહેવાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય સમાજમાં કયા કયા સામાજિક સમૂહ જોવા મળે છે? તો ભારતીય સમાજની અંદર કેટલાક સમુદાય, મંડળ, વર્ગ, જ્ઞાતિ, જુદા જુદા આર્થિક સ્તરના સામાજિક સમૂહ જોવા મળે છે. સામાજિક સમૂહ પોતાના સભ્યો પાસે કઈ અપેક્ષા રાખે છે મિત્રો? તો સામાજિક સમૂહ પોતાના સભ્યો પાસે દરજ્જાને અનુકૂળ ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સમાજમાં કયા પ્રકારના સામાજિક સમૂહ જોવા મળે છે? તો સમાજમાં કુટુંબ, પડોશ સમૂહ, મિત્ર સમૂહ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ, મંડળ, ધાર્મિક સમૂહ, રાજકીય સમૂહ વગેરે પ્રકારના સામાજિક સમૂહ જોવા મળે છે. પ્રશ્ન આપણે જોઈએ કે મંડળ કોને કહેવાય? તો જે સામાજિક સમૂહો એક સામૂહિક હિતની બાબતમાં સભાનતાપૂર્વક તે હિતની સિદ્ધિ માટે કોઈ ચોક્કસ રીતે આંતરક્રિયા માટેના ધોરણો અપનાવે તેને મંડળ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મંડળના કોઈ પણ બે ઉદાહરણો આપવાના છે. તો કામદાર મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે મંડળના ઉદાહરણો છે. વર્ગ એટલે કે સામાજિક વર્ગ એટલે શું? સામાજિક વર્ગ કોને કહેવાય? તો સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોને એટલે કે સમૂહને વર્ગ કહેવામાં આવે છે. સામાજિક વર્ગ સમાજના સભ્યોનો એવો સમૂહ છે જે સભ્યો સામાજિક, વ્યાવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. પ્રશ્ન આગળ આપણે ચર્ચા કરીએ કે કયા સમાજશાસ્ત્રીઓએ વર્ગ અંગેના અભ્યાસો કર્યા છે? તો કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર જેવા સમાજશાસ્ત્રીઓએ વર્ગ અંગેના અભ્યાસો કર્યા છે. પ્રશ્ન આગળ જોઈએ. વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ. કયો છે પ્રશ્ન? જુઓ. પ્રશ્ન છે કે મેક્સ વેબરના મત પ્રમાણે સામાજિક વર્ગ કોને કહેવાય? તો મેક્સ વેબરના મત પ્રમાણે પ્રત્યેક આર્થિક વર્ગ એક દરજ્જા સમૂહ છે. સમાન દરજ્જાઓ ધરાવતી વ્યક્તિઓ ભેગા મળીને એક સામાજિક વર્ગ બનાવે છે. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો જે 30 પ્રશ્નનો વિડીયો છે આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ, ભાગ 2. તો જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ. જય જય ગરવી ગુજરાત.